2 દિવસ પછી પુરુષોત્તમ માસની શરૂઆત થઈ જશે, તો ઉપવાસમાં કંઈ ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય તો આ ફરાળી દહીંવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સુપર સોફ્ટ અને જાળીદાર દહીંવડા એકવાર તમે બનાવીને ચાખી લીધા તો વારંવાર બનાવવાનું મન થશે. અને અત્યારે ગરમી પણ ખૂબ જ પડી રહી છે, તો ગરમીમાં આવા ઠંડા ઠંડા દહીંવડા મળી જાય તો ઉપવાસમાં બીજું કશું ન જોઈએ. તો કંઈ પણ પલાળવા પીસવાની ઝંઝટ વગર આ દહીંવડા ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો તમારે ગરમીમાં ઝાઝો ટાઈમ રસોડામાં ઊભું પણ નહીં રહેવું પડે. તો રેસીપી પૂરી જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સૌથી પહેલાં દહીંવડા બનાવવા માટે અહીં અડધો કપ મેં સામો લીધેલો છે, જેને આપણે મોરૈયો પણ કહીએ છીએ. સામાના દાણા આ રીતે થોડા મોટા હોય છે, તો આપણે તેને એક નાનું મિક્સર જાર લઈ અને તેમાં દળી લેશું. તો ફક્ત 1 જ મિનિટ જેવો સમય લાગશે. 1 મિનિટમાં આ રીતે તેનો કરકરો પાવડર તૈયાર થઈ જશે. તો તેને આપણે થોડીવાર સાઈડમાં રાખશું અને એક કઢાઈમાં 1 ચમચી તેલ ગરમ કરશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું. 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. બધી વસ્તુને તેલમાં ધીમા તાપ ઉપર સાંતળી લેશું. ફક્ત 30 સેકન્ડ સુધી જ આ રીતે આપણે તેને સાંતળવાનું છે. ત્યાર પછી આપણે તેમાં 1.5 કપ પાણી ઉમેરશું. જે કપના માપથી આપણે અડધો કપ ભરી અને સામો લીધેલો છે એ જ કપથી 1.5 કપ ભરી અને પાણી ઉમેરવાનું છે. ચમચાથી હલાવી અને તેને મિક્સ કરી દેશું અને ગેસની ફ્લેમને હવે હાઈ કરી દેવાની છે. ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેરશું. 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરશું. હવે ચમચાથી હલાવી અને ફરી પાછું મિક્સ કરી દેશું. તેમાં સ્વાદ અનુસાર સિંધાલું મીઠું ઉમેરીશું. હવે તમે જોઈ શકશો પાણી અહીં સરસ ઉકળી ગયું છે. તો આ રીતે એક વખત આંધણ ઉકળી જાય ત્યાર પછી આપણે દળીને રાખેલો સામો તેમાં ઉમેરી દેશું. ગેસની ફ્લેમને સામો ઉમેરી એટલે મીડિયમ કરી દેવાની અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. શરૂઆતમાં આ રીતે સામામાં થોડા ગાંઠા પડશે, પરંતુ તે તરત જ પાણીની સાથે મિક્સ થઈ અને ઓગળી જશે. ચમચાના પાછળના ભાગથી આ રીતે સામાને પ્રેસ કરતું જવાનું અને હલાવતું જવાનું. તો તમે જોઈ શકશો 1 મિનિટની અંદર બધા ગાંઠા છે તે ઓગળી ગયા છે. તો હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે. તમે જોઈ શકશો સામાએ બધું પાણી શોષી લીધું છે. આ સમયે ગેસની ફ્લેમને હાઈ રાખશો તો સાંબો તળિયે બેસવા લાગશે. હવે ફરી પાછું આપણે 2 મિનિટ સુધી તેને કૂક થવા દેશું અને સાંબો આ રીતે એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. ફક્ત 2 મિનિટ જેવો સમય લાગશે. સાંબાને આ રીતે ચમચામાં લઈ અને ઊંધો કરીએ તો તે બિલકુલ પડતો નથી. આટલું ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી અને એક મોટા વાસણમાં કાઢી લેશું. ચમચાથી તેને આ રીતે ફેલાવી અને સરસ ઠંડુ થવા દેશું. એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 2 બાફેલા બટેકાને આ રીતે ખમણીની મદદથી ખમણીને ઉમેરી દેશું. માપમાં જોશું તો અહીં મેં 200 ગ્રામ જેટલા બાફેલા બટાકા લીધેલા છે. બટાકાને આ રીતે ખમણીને જ ઉમેરવાના, જેથી બટાકાની કોઈ પણ કટકી આપણા વડામાં આખી ન રહી જાય. હવે બટાકાનું માપનું આપણે તેમાં સિંધાલું મીઠું ઉમેરશું. ચપટી મરી પાવડર અને ઝીણા સમારેલા થોડા લીલા ધાણા ઉમેરશું. બટાકા બાફતી સમયે તમે મીઠું ઉમેર્યું હોય તો ફરી પાછું મીઠું ઉમેરવાની જરૂર નહીં પડે. હાથેથી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેશું. આમાં આપણે કોઈ પણ જાતનો અલગથી લોટનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. સાંબાથી જ ખૂબ જ સરસ આપણા વડામાં બાઇન્ડિંગ આવી જશે. તો પાણી કે કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર આપણે હાથેથી આ રીતે બધું મિક્સ કરી દેવાનું. તો અહીં તમે જોઈ શકશો સાંબો અને બટાકા બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આ તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે થોડું થોડું 1-1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લેતા જઈ અને તેમાંથી વડાવાળી તૈયાર કરી લેશું. તો અહીં તમને નાના કે મોટા જે રીતના દહીંવડા પસંદ હોય એ રીતના વડા બનાવી અને તૈયાર કરવાના. મેં વધારે નાના પણ નથી રાખ્યા અને એકદમ મોટા પણ નથી રાખ્યા. આ રીતને મીડિયમ સાઇઝના વડા તૈયાર કરેલા છે. એકદમ હળવા હાથે આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું અને વડાને તૈયાર કરી લેવાના. વડામાં બિલકુલ ક્રેક ન હોવું જોઈએ, જેથી તેમાં તેલ ન ભરાય. હવે એક એક કરી અને આ જ રીતે બધા વડાને આપણે તૈયાર કરી લેવાના. તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. તો હવે કડાઈમાં જેટલા પણ છૂટા છૂટા વડા સમાય એટલા વડા આપણે ઉમેરી દેશું. વડાને તરત જ ફેરવવાના નથી, અડધી મિનિટ સુધી થવા દેવાના, જેથી વડા તેલમાં છૂટા ન પડી જાય. અડધી મિનિટ જેવો સમય થશે એટલે વડા તેની મેળાએ તેનો શેપ લઈ લેશે અને ત્યાર પછી ચમચીની મદદથી હળવા હાથે આપણે એક એક કરી અને બધા વડાને ફેરવી લેવાના. તો તમે જોઈ શકશો અહીં વડાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે.
તો ધીમા તાપ ઉપર આપણે 5 મિનિટ સુધી તેને થવા દેવાના. 5 મિનિટ પછી આપણે તેલ નીતાળી અને વડાને કાઢી લેશું. અહીં વડાને આપણે વધારે પડતા કડક નથી કરવાના. જો એકદમ લાલ થઈ જશે તો વડા આપણા કડક થઈ જશે. તમે જોઈ શકશો વડાનો કલર આ રીતે હલકો ગોલ્ડન કલરનો આવેલો છે. આ રીતે વડા તૈયાર કરી અને દહીં વડા બનાવશો એટલે દહીં વડા સુપર સોફ્ટ બનીને તૈયાર થશે. હવે એક વાસણમાં 3 કપ ભરી અને છાશ લઈ લેશું. આજે દહીં વડા પલાળવા માટે આપણે છાશનો ઉપયોગ કરવાના છીએ. છાશમાં 5 ચમચી જેટલું સિંધાલું મીઠું ઉમેરી દેશું. ત્યાર પછી એક વાસણમાં 2 કપ દહીં લઈ લેશું અને તેમાં 4 થી 5 ચમચી તમને જે પ્રમાણે મીઠાશ પસંદ હોય એ રીતે દળેલી સાકર ઉમેરી દેશું. મેં અહીં સાકર લીધેલી છે, તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. ચમચીથી હલાવી અને દહીંને સરસ એવું ફેટી લેશું. અહીં દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનું છે. તમે ચમચી કે ઘરમાં રહેલ વિસ્કર કોઈ પણ વસ્તુની મદદથી દહીંને ફેટી શકો. ત્યાર પછી તેમાં 1 પિંચ જેટલું મીઠું ઉમેરશું. આ પણ સિંધાલું જ મીઠું ઉમેરેલું છે. તમે જોઈ શકશો દહીં એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. તો હવે આપણે તેને ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખી દેશું. જે મીઠાવાળી છાશ તૈયાર કરીને રાખેલી હતી તેમાં તૈયાર કરેલા વડા ઉમેરી દેશું અને તેને 5 મિનિટ પલળવા માટે રાખી દેશું. 5 મિનિટ પછી તમે જોઈ શકશો વડા એકદમ સરસ છાશમાં ફૂલી ગયા છે. તો હવે છાશ નીતાળી અને આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. આ વડાને આપણે નીચવવાના નથી. દહીં વડા બનાવતી સમયે આપણે વડાને નીચવતા હોઈએ છીએ. આ વડાને ફક્ત છાશ જ નીતાળવાની છે, નહીંતર વડા તૂટી જશે. ખૂબ જ સોફ્ટ હોય છે આ વડા. હવે તૈયાર કરેલું મીઠું દહીં આ રીતે વડાની ઉપર રેડી દેશું. દહીં થોડું વધારે જ રેડવાનું અને એકદમ સરસ ઠંડુ કરી અને પછી રેડવાનું, જેથી કરી ગરમીમાં ઠંડા ઠંડા દહીં વડા ખાવાની ખૂબ જ મજા પડે. હવે ઉપરથી તેમાં ચપટી શેકેલા જીરાનો પાવડર ઉમેરશું. ત્યાર પછી 1 ચપટી જેવું કાળા મરીનો પાવડર ઉમેરશું અને 1 ચપટી જેવું આપણે લાલ મરચું પાવડર ઉમેરશું. તો હવે તમે ઈચ્છો તો દહીં વડાને આ રીતે પણ સર્વ કરી શકો, અથવા તમને પસંદ હોય તો તેમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, થોડા દાડમના દાણા અને થોડા તળેલા સિંગદાણા પણ ઉમેરી શકો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. વડું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો અંદર સુધી એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર વડા તૈયાર થયા છે. આજની રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.